રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈ અને સહકારી રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણીના જંગની અંદર સહકાર પેનલ અને સમન્વય પેનલ આમને સામને આવી ગઈ છે અને બંને પક્ષો ખેડૂતોના હિતના મુદ્દાઓ સાથે જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। એક તરફ યુવા નેતૃત્વનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ અનુભવના આધારે મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હાલ ચૂંટણી પ્રચાર દરમિયાન સૌથી વધુ ચર્ચામાં 100 કરોડ રૂપિયાના ઇથેનોલ પ્રોજેક્ટનો મુદ્દો રહ્યો છે। સમન્વય પેનલનો આક્ષેપ છે કે આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને તેનો કોઈ લાભ મળ્યો પણ નથી, જ્યારે સહકાર પેનલનો દાવો છે કે પ્રોજેક્ટની શરૂઆત સમન્વય પેનલના સમયમાં થઈ હતી અને હાલ તેને યોગ્ય રીતે આગળ વધારવામાં આવી રહ્યો છે। એક સમય સાથે જ્યાં રાજકારણ કરનારા અભિષેક પટેલ અને અમિત પટેલ હવે અલગ અલગ પેનલમાં સામસામે ચૂંટણી મેદાનમાં છે, જેના કારણે સમગ્ર જિલ્લાના સહકારી રાજકારણમાં પણ ચર્ચાઓ તેજ બની। આગામી મહિને યોજાનારી આ ચૂંટણીમાં ગણદેવી સુગરના સભાસદો કોના પર વિશ્વાસ વ્યક્ત કરે છે અને સુગર ફેક્ટરીનું સુકાન કોના હાથમાં સોંપે છે તેના પર હવે સૌ કોઈની નજર રહેલી છે। વિભાગ 6 ના લગભગ 24 ગામો સંદર્ભે આજે અહીંયા 18 ગામો ના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે મારા નામ એટલે કે અમિત પટેલના નામ ઉપર મહોર મારી છે અને મને બધાએ ટેકો જાહેર કર્યો છે અને લગભગ આજે 200 જેટલા સભાસદો ઉપસ્થિત છે અને જેણે મને ટેકો જાહેર કરીને મને જીતાડવા માટે કોઈ પણ પ્રયત્ન થકી મને બિનહરીફ છૂટે એવી સભાસદોએ ખાતરી આપી છે। જે કંઈક સુગર ફેક્ટરીની અંદર ક્રશિંગ કેપેસિટી જોઈએ એનાથી ઓછું આવે છે। બીજી વસ્તુ કુદરતી આફતની અંદર પણ ભૂંડ અને એ બધાનો ત્રાસ અને એનાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે, એને માટે શું કરવું, આ બધી વસ્તુઓને પણ ધ્યાનમાં લઈને નવું આયોજન કરવાની જરૂરત છે અને એ માટેની પણ અમે થોડી ચર્ચા કરીશું।